નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ ઇઝી લર્નિંગ અકાઉન્ટ વિથ એમએસ માં। વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયોની અંદર આપણે એસપી નું પેપર નંબર 2 વિભાગ સી નું સોલ્યુશન કરેલું। આ વિડિયોની અંદર આપણે પ્રશ્નપત્ર 3 વિભાગ સી નું સોલ્યુશન કરશું। સૌથી પહેલો પ્રશ્ન છે, બેંકને કોઈ બાબતો માટે કઈ બાબતો માટે ફરિયાદ પત્ર લખવામાં આવે છે? તો જેમાં બેંક પાસબુકમાં ભૂલ અંગેના પત્રો, ચેકના નાણાં મેળવવામાં થતા વિલંબ અંગેના પત્રો, ચેકના નાણાં જમા થવામાં થતા વિલંબ અંગેના પત્રો, ચેકને ખોટી રીતે અમાન્ય કરવા અંગેના પત્રો। ત્યાર પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સાથેના પત્ર વ્યવહારમાં રજૂઆત કેવી હોવી જોઈએ, તેમજ તેની સાથેના પત્રો કોને સંબોધીને લખવા જોઈએ? તો રજૂઆત ખૂબ જ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જોઈએ અને જે તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના વડા અધિકારી અથવા જે તે સંસ્થાના અલગ અલગ વિભાગ અથવા ખાતાના મુખ્ય સંચાલકને સંબોધીને પત્ર લખવામાં આવે છે। ત્યાર પછી કાર્યસૂચિનો હેતુ જણાવો, જેને એજન્ડા પણ કહેવાય છે। કાર્યસૂચિનો ઉદ્દેશ જે વ્યક્તિને સભાની નોટિસ મોકલવામાં આવે તેને સભામાં હાથ ધરવાના કાર્યોની જાણ કરવાનો છે, જેથી તે દરેક કાર્ય અંગે વિચારણા કરી શકે અને સભામાં તે અંગે કોઈ પ્રશ્ન પૂછવો હોય કે પોતાનો અભિપ્રાય આપવો હોય તો તે અંગે વિચારી શકે, મત આપવાનો હોય તો તે નક્કી કરી શકે। કાર્યસૂચિને કારણે સભાની કાર્યવાહી સરળ રીતે ચાલી શકે છે। દરેક કાર્યક્રમ હાથ પર લેવાય છે, તેમજ કોઈ કાર્ય રહી જતું નથી। ત્યાર પછી સેબીની માર્ગદર્શિકા મુજબ અરજદારોનું વર્ગીકરણ જણાવો। તો 4 રીતે વર્ગીકરણ થાય છે: છૂટક રોકાણકારો, બિન સંસ્થાકીય ઊંચી નેટવર્ક ધરાવતા રોકાણકારો, સંસ્થાકીય રોકાણકારો, કંપનીના કર્મચારીઓ પૈકીના રોકાણકારો। ત્યાર પછી અનિયમિત શેર વહેંચણી એટલે શું? શેર વહેંચણી અંગેના નિયંત્રણો કે જોગવાઈઓનો અમલ કર્યા સિવાય નિયમોનો ભંગ કરીને કરવામાં આવેલ શેર વહેંચણીને અનિયમિત શેર વહેંચણી કહેવાય છે। ત્યાર પછી સાદા ડિબેન્ચર અને ગીરો ડિબેન્ચર વચ્ચેનો તફાવત જણાવો। 2 માર્કમાં છે વિદ્યાર્થી મિત્રો, એટલે 2 મુદ્દાઓ લખ્યા છે। એમાં પહેલા છે ગીરો મિલકત। સાદા ડિબેન્ચરમાં કોઈ મિલકત ગીરવી રાખવામાં આવતી નથી, જ્યારે ગીરો ડિબેન્ચરમાં મિલકત ગીરવી રાખવામાં આવે છે। જોખમ: સાદા ડિબેન્ચરમાં મિલકત ગીરવી રાખવામાં આવતી નથી, એટલે તેમાં જોખમનું તત્વ વધારે છે અને ગીરો ડિબેન્ચરમાં જોખમનું તત્વ ઓછું છે। ત્યાર પછી અવેજ તરીકે મેળવેલ શેર દ્વારા સભ્યપદ કેવી રીતે મળે છે? કંપનીની સ્થાપના પહેલા કે કંપની ધંધો શરૂ કરે ત્યાં સુધીમાં અનેક વ્યક્તિઓ પોતાની સેવા પૂરી પાડે છે। આવી સેવા આપનાર વ્યક્તિઓને તેમની સેવા કે કામગીરીના બદલામાં મહેનતાણા તરીકે પૂરેપૂરા ભરપાઈ થયેલા શેર અવેજમાં આપવામાં આવે છે। આવા અવેજમાં મેળવેલા શેરને કારણે તે વ્યક્તિનું નામ સભ્ય પત્રકમાં દાખલ કરવામાં આવે છે અને તે વ્યક્તિ સભ્યપદ પ્રાપ્ત કરે છે। ત્યાર પછી સંચાલક તરીકે કોને નિમી શકાય ને કોને ન નિમી શકાય? તો કંપની ધારાની જોગવાઈ મુજબ સંચાલક તરીકે માત્ર કરાર કરવાને લાયક હોય તેવી જીવંત વ્યક્તિને નિમી શકાય। કંપનીમાં સંચાલક તરીકે ભાગીદારી પેઢી, ટ્રસ્ટ, વ્યક્તિઓનું મંડળ કે અમૂર્ત વ્યક્તિત્વ ધરાવતી કંપનીને સંચાલક તરીકે નિમી શકાય નહીં। ત્યાર પછી પ્રોક્સી એટલે શું? પ્રોક્સી દ્વારા મતદાનના હેતુઓ જણાવો। કંપનીની સભામાં ગેરહાજર રહેતા શેરધારકો સભામાં પોતાના વતી બીજી વ્યક્તિને હાજર રહેવા અને મત આપવાનો લેખિત અધિકાર આપે છે, આવી વ્યક્તિને પ્રોક્સી કહે છે। અને તેના હેતુઓ: સભ્ય પ્રોક્સી નિમવાના અધિકારનો ઉપયોગ કરે તે હેતુ, પોલ દ્વારા થતા મતદાનના સભ્ય વતી પ્રોક્સી દ્વારા મતદાન થાય તે હેતુ, સભ્ય કંપની સભાની કાર્યવાહીથી વાકેફ થાય તે હેતુ। ત્યાર પછી કંપનીની પ્રાથમિક સભા અને અહેવાલ વિશે સમજાવો। કંપની ધારાની જોગવાઈ અનુસાર જાહેર તેમજ ખાનગી કંપનીએ ધંધાનું નોંધણીનું પ્રમાણપત્ર મળ્યા પછી કાયદેસરની પ્રાથમિક સભા બોલાવવી ફરજિયાત છે અને તેનો પ્રાથમિક અહેવાલ તૈયાર કરીને કંપની રજિસ્ટ્રારને મોકલવો પણ ફરજિયાત છે। જો કંપની આ બાબતે કસૂર કરે તો કંપની રજિસ્ટ્રાર અથવા કંપનીનો શેરધારક અદાલતમાં કંપનીને ફરજિયાત ફડચામાં લઈ જવાની પ્રક્રિયા માટે અરજી કરે છે। જે તારીખે કંપનીની પ્રાથમિક સભા બોલાવવાની હોય તે અંતિમ તારીખ સુધી કંપની સભા ન બોલાવે તો સભાની તારીખથી 14 દિવસ બાદ કંપનીના શેરધારકો અને અન્ય અંશદાતાઓ કંપનીના ફરજિયાત ફડચા માટે અદાલતમાં અરજી કરી શકે છે। આ જ પ્રકારની અરજી કંપની રજિસ્ટ્રારે કરવા કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે છે અને જો અદાલતને યોગ્ય લાગે તો કંપનીને ફડચામાં લઈ જવાનો હુકમ કરી શકે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ત્રીજું પ્રશ્નપત્ર કમ્પ્લીટ કરેલું। નેક્સ્ટ વિડીયોની અંદર નવા પેપર સોલ્યુશન સાથે મળીશું। જય હિન્દ।